દેશની એકમાત્ર કેશ કાઉન્ટર વગરની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલમાં ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીય સ્મિતજીનું આગમન થતા ભવ્ય સત્કાર કરતા ટ્રસ્ટીઓ ઉમરાળાના ટીંબી ખાતે સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ પધારેલ ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીય સ્મિતજીના વરદહસ્તે દાતાશ્રીના સહયોગથી અતિ અદ્યતન આંખની તપાસ સારવાર માટે કારગત મશીનનું લોકાર્પણ કરાયું. માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલના દરેક વિભાગો અને તેની અદ્યતન ટેકનોસેવી સાધનોથી દર્દી નારાયણના દુઃખ દર્દ દૂર કરતા સેવાભાવી તબીબી શ્રીઓ અને સ્ટાફની બેનમૂન સેવા નિહાળી પ્રભાવિત થતા મહાનુભાવો એ જણાવ્યું હતું કે ઈશ્વરની સ્વયં હાજરીનો અહેસાસ કરાવતી આ હોસ્પિટલમાં સેવારત 200 જેટલા દેવદૂતને એક સંન્યાસી તરીકે મનવંદન કરું છું. સ્વામી માર્ગીય સ્મિતજી દૈનિક 1500 જેટલા દર્દી દેવો અને સહાયકોને સાત્વિક ભોજન પ્રસાદ વિના મૂલ્યે અપાય છે. દૂરથી આવતા દર્દી નારાયણને સામાન્યથી લઈને ગંભીર બીમારીના ઓપરેશન સારવાર દવા રહેવા જમવાની ઉત્તમોત્તમ સુવિધા વિના મૂલ્યે પ્રદાન કરાય છે. ઉદાર દિલ દાતાશ્રીઓના આર્થિક સહયોગથી માસિક કરોડોનો ખર્ચ ભોગવતી 200 થી વધુ કર્મચારી સ્ટાફ ધરાવતી હોસ્પિટલ સદ્ગુરુ દેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજીનું માનવ સેવાનું વિચાર બિંદુ છે. આજીવન કંચન અને કામીના ત્યાગી પરમ વૈરાગી સ્વામી નિર્દોષાનંદજી એ એક પણ રૂપિયો લીધા વિના સંપૂર્ણ મફત દર્દીઓની સેવા માટે સ્થાપેલ આરોગ્ય ધામના ભૂમિદાતા વાત્સલ્ય મૂર્તિ મનુબેન ભીંગરાડિયાનું ત્યાગ વૈરાગ્ય પણ એક બલિદાનથી કમ નથી. સતી રત્ન સમાંતર છે. યુવાવે ગંગા સ્વરૂપા બનેલ મનુબેન ભીંગરાડિયાને એક પુત્રી રત્ન શિશુ અવસ્થામાં હતા અને એક પુત્રી રત્ન ગર્ભમાં હતા. એવા સમયે જીવન નિર્વાહ જીવાયની જમીન દાનમાં આપી અને નિર્માણ થયું આરોગ્યધામ, જ્યાં અસ્તિત્વ પણ ઉર્જા રૂપે હાજરી આપી દર્દીઓના દુઃખ દર્દ દૂર કરવાનો અવિરત સેવાયજ્ઞ ચલાવવા સધિયારો અર્પે છે. દુઃખ દર્દથી કણસતા લાખો દર્દીઓના દુઃખ દર્દ દૂર કરવાના આ સેવા યજ્ઞમાં સેવારત ઉદારદિલ દાતાઓ, માનવતાવાદી તબીબી સ્ટાફ, નિસ્વાર્થ ભાવે સમર્પિત ટ્રસ્ટી મંડળના બેનમૂન સંકલનથી અંતરિયાળ ગામડામાં ગુજરાત રાજ્ય સહિત આંતરરાજ્યમાંથી અવિરત આવતા દર્દીઓ ની સેવા તેમના ચહેરા ઉપર સંતોષ રૂપે સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલની માનવ સેવા નિહાળી ગદગદિત થતા ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મિતજી સહિતના મહાનુભાવો નતમસ્ત થતા જણાવ્યું હતું કે પૃથ્વી ઉપર ઈશ્વરે મોકલાવેલ દેવદૂત માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તબીબ અને દાતાને એક સંન્યાસી તરીકે વારંવાર વંદન કર્યા હતા. રિપોર્ટ નટવરલાલ ભાતિયા.